તો આજે આપણી સાથે લિબર્ટી કેરિયર એકેડમીમાંથી જગદીશ પટેલ સર છે આપણી સાથે. સર વેલકમ એન્ડ થેન્ક યુ સો મચ તમારો સમય આપવા માટે. આ ઘણું ઉપયોગી થશે વિદ્યાર્થીઓ માટે. ઇટ્સ માય પ્લેઝર. શરૂઆત આપણે ત્યાંથી કરવી છે કે અત્યારે જે રીતનું સ્પર્ધા છે તો એ રીતની એક્ઝામ આપણે બેન્કિંગ એક્ઝામ શું એના માટે સૌથી ઇઝી ટાર્ગેટ છે? જી અત્યારે હમણાં બોલો. એસબીઆઈ ની જે પબ્લિક ઓફિસરની જારી ખબર જે બહાર પડી છે જી જી 1500 જગ્યા માટે. લાસ્ટ ટાઈમ સમજો કે 600 હતી, આગળ 400 હતી. કમ્પેર પ્રીવિયસ યર કરતા ઘણી સારો સીટ્સ એનાઉન્સમેન્ટ થયું છે. અને સાથે સાથે એનો સેલેરી જે છે સીટીસી એ લગભગ નિયર બાય 22 લાખ છે. અચ્છા. અને એ બોમ્બે નો છે. ચલો એ અમદાવાદ નું ગણીએ તો પણ 1,45,000 લોકોને મળી શકે પર મંથ. અને એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે તો એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ઓકે. સર એના માટે એલિજિબિલિટી શું છે એસબીઆઈ પીઓ માટે? એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય. એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય. ઓકે. અને એમાં એક્સપિરિયન્સ નથી માંગ્યો? હાજી, એમાં કોઈ એક્સપિરિયન્સ નથી માંગ્યો ને? એક્સપિરિયન્સ નથી હોતો. આજે એક્સપિરિયન્સ ન હોય છતાં આપણને 22 લાખનું પેકેજ મળે. યસ યસ. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. રાઈટ. અને સર મારે જો બેન્કિંગમાં આપણે કોઈ બેન્કિંગમાં આગળ એક્ઝામ આપી હોય, બીજું કોઈ પણ એક્ઝામ, તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એના માટે? એટલે શરૂઆતમાં કેવું છે, બધા મોટા વિદ્યાર્થીઓ એવું સમજે કે અમારે ગ્રેજ્યુએશન માંગ્યું છે એટલે ગ્રેજ્યુએશન થાય પછી હું વિચારીશ કે અમારે બેંકમાં જવું નહીં જવું. અને બેંકમાં એટલે ઘણી વખત એમકોમ વાળા સ્ટુડન્ટ બી આવે. એમકોમ કર્યા પછી બરાબર કરી શકો છો. પણ ખરેખર બેંકની પરીક્ષામાં જે કંઈ સિલેબસ, એ નોટ ઓનલી બેંક, ઇન્ડિયાની મોટા ભાગની 99% પરીક્ષાઓ જે છે એ બધું જ સ્કૂલના લેવલનું છે. ઓકે. આ તૈયારી સમજો કે બીકોમ કર્યા પછી કરે છે અથવા એમકોમ કર્યા પછી કરતા હોય એના કરતાં બેટર કે જેવું એનું 12th પતી ગયું ત્યાં કોલેજ ચાલુ હોય એ દરમિયાન સાથે કરવું હોય તો પણ કરી શકે. અને એવું પણ નહીં, આ વખતે હમણાં આરબીઆઈની જ્યારે ખબર આવેલી 15મી જાન્યુઆરી, એમાં એવું હતું કે એટેન્ડન્ટ એટલે કે ક્લાર્કની નીચેની પોસ્ટ હતી. એમાં એવું હતું કે 10મું ધોરણ પાસ હોય એ લોકો અરજી કરી શકે અને એવી કન્ડિશન હતી કે ગ્રેજ્યુએટ થયેલા ન હોવા જોઈએ. એનો અર્થ થયો 18 વર્ષ થયા હોય, ગ્રેજ્યુએટ ન થયા હોય તો એફઆઈએસવાય વાળા જ અરજી કરી શકે. અને સ્ટાર્ટિંગ સેલેરી 46,000. 10th વાળાને 46,000 સેલેરી કોણ આપે? 10મા પાસમાં 46,000 સેલેરી. હા, અને તે પાછું આખા ગુજરાતમાં એક જ જગ્યાએ આરબીઆઈ, ત્યાં જ રહેવાનું, જિંદગી ભર રિટાયર થાવ ત્યાં સુધી. ટ્રાન્સફર કોઈ નહીં. ટ્રાન્સફર નહીં, કોઈ ટેન્શન નહીં, રિવરફ્રન્ટ ઉપર મજા માણો. યસ. બહુ સારી તક હોય, પણ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો આ બધી પરીક્ષા આવે છે. હા, એવું જ થયું. જેને ખબર હતી એને શું થયું, એને તૈયારી નથી. હા, જેને ખ્યાલ આવ્યો કે હું આ ફોર્મ ભરી શકું છું, ભરી પણ ખરું. મેં 35 ડેઝનો પ્રોગ્રામ બનાવ્યો, કારણ કે 35 ડેઝ જેવો ટાઈમ હતો પ્રિપેરેશન માટે. હવે 35 ડેઝમાં મારે કમ્પ્લીટ કોર્સ કરવો મુશ્કેલ હતો. એટલે મને એમ થયું કે આ બધા વિદ્યાર્થીઓને મારે બેચ ચલાવવી મુશ્કેલ છે, બેચ નહીં ચાલી શકે. 35 ડેઝ હું બધાને ફ્રી બેચ કરી નાખું. ઓકે. અને 35 ડેઝ બધાને ફ્રી ભણાવી દીધા. ફ્રી ભણાવે? અચ્છા. હા, રિઝલ્ટ આવવાની તૈયારીમાં છે, કેટલું રિઝલ્ટ આવે જોઈએ છે. સરસ સરસ સર, બેસ્ટ વિશેષ રિઝલ્ટ માટે, સારું રિઝલ્ટ આવે આઈ હોપ. થેન્ક યુ. તો સર 10માં આપણા જે વિદ્યાર્થીઓ હોય છે એવું નથી વિચારતા હોતા કે હું 10 પાસ કરીને કે બેંકમાં જોબ કરી લઉં કે આરબીઆઈ જેવી જગ્યામાં જો એમને સ્થાન મળતું હોય. એનું કારણ એક જ છે કે લોકોને અવેરનેસ નથી. એક્ઝેક્ટલી. સર મારો નેક્સ્ટ સવાલ એના પર છે કે જ્યારે હું મિત્રો સાથે વાત કરતો હોઉં આપણે બેન્કિંગ એક્ઝામ વિશે, તો મોટાભાગના એવું કહેતા હોય છે કે બેંક એક્ઝામ એટલે એસબીઆઈ પીઓ, એસબીઆઈ ક્લર્ક અથવા આઈબીપીએસ. એના સિવાય કોઈને ખ્યાલ નથી કે બીજી બેંકમાં કઈ પરીક્ષાઓ આવે છે અને કોમન સિલેબસ સાથે કેટલી પરીક્ષા સર આપી શકાય? એવી તો બીજી ઘણી બધી આ જે તૈયારી કરીશું એ આઈબીપીએસમાં, ક્લાર્કમાં, ઓફિસરમાં, અને બીજું જે લોકોએ એમબીએ કર્યું હોય અથવા જે લોકોએ આઈટી કરેલું હોય અથવા કોઈ લોકોએ બીએસસી એગ્રીકલ્ચર કર્યું હોય, એ લોકો માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યાઓ પણ બહાર પડતી હોય છે. આ બધું નોલેજ, એજ્યુકેશન હોય છતાં પણ એને નોલેજ નથી હોતું. એમાં કોમ્પિટિશન ઓછી હોય છે. એટલે કે બેંકમાં આઈબીપીએસનું ક્લાર્કની પરીક્ષા લે, આઈબીપીએસ ઓફિસરની પણ લે અને આઈબીપીએસ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પણ પરીક્ષા લે છે. એ લોકો 3 પરીક્ષા લે છે આઈબીપીએસ. એવું એસબીઆઈ પણ 3 પરીક્ષાઓ લે
બેંક ક્લાર્ક ઓફિસર અને એસઓ હમ આરબીઆઈ ની પણ ક્લાર્ક ઓફિસરની જગ્યાઓ બહાર પડે છે. અને યસ ચોથું બોર્ડ છે ગ્રામીણ બેંક છે. એક યસ પણ ક્લાર્ક અને ઓફિસરની જગ્યાઓ બહાર પડે તો વર્ષમાં ઓછામાં ઓછી 12 પરીક્ષાઓ તો અનાઉન્સમેન્ટ થતી હોય છે. એક જ વર્ષની અંદર 12 એટેમ્પ કરવાનો ટાઈમ મળતો, ઓપોર્ચ્યુનિટી આવતી હોય અને જો માણસ સિન્સિયરલી મહેનત કરે 1 વર્ષ 2 વર્ષ, એટલે ટૂંકમાં અને એવું છે કે તૈયારી કરતો રહે અને જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી તૈયારી રાખવાની, એવો સંકલ્પ કરી નાખે તો એને નોકરીનો વરસાદ વરસી જાય. બિલકુલ મને સર. ખ્યાલ છે, મારો એક વિદ્યાર્થી એવો હતો કે એને 9મી વખતે એસબીઆઈ મળી. પહેલા એવું હતું કે વચ્ચે બોર્ડ બંધ થઈ ગયા તો બધી બેંકો અલગ અલગ જાય, ખબર આપે. હા વર્ષમાં એવી 12 પરીક્ષાઓ આવી, એમાં એ 8 વખત પાસ થયો. 9મી વખતે એસબીઆઈ મળી, ત્યાં સેટલ થઈ ગયું. અચ્છા, તો એ સારી વાત કહેવાય કે એટલી એક્ઝામ કન્ટિન્યુઅસ આપવી બહુ મોટી વાત છે. એટલે એવું નથી, આમાં શું થાય, એક વખત સફળ થઈ જાય ને તો એ ટકી રહેશે બધામાં. હા, અને સર બેંકની એક્ઝામનો જે સિલેબસ છે એવો લગભગ ઓલમોસ્ટ સિલેબસ આપણે એલઆઈસી, નાબાર્ડ, સીજીબી, ઈપીએફઓમાં છે, ઈએસઆઈસીમાં છે, એલઆઈસીમાં, બધામાં, આઈબીમાં છે, ફાઇનાન્શિયલ, રેલવે ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગ મળતું આવે છે, હા હા બધું. યસ. અને બેન્કિંગ સાથે સર ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે હું એક એક્ઝામની તૈયારી ના કરું, 2-3 નહીં કરું, તો બેંક સાથે આપણે એસએસસી અને પ્લસ રેલવે, તો એ સર પોસિબલ છે? હા, એટલે એસએસસી કરીએ, બેંક કરીએ, રેલવે કરીએ, એમાં બધાને મેથ્સ તો કરવાનું જ છે. મેથ્સ તો સ્કૂલના જ કોન્સેપ્ટ છે, સ્કૂલમાં જે ભણી ગયા હોય તે. ફક્ત ક્વેશ્ચન પૂછવાની થોડીક સ્ટાઇલ બદલાય એમ, કે ક્વેશ્ચનનો કોન્સેપ્ટ થોડો ટ્વિસ્ટ કરી મૂક્યો હોય તો આપણને થોડું બંને પ્રકારના પેપર છેલ્લે કરી લેવાના રહે. પણ જો કે પર્સન્ટેજ હોય, પ્રોફિટ એન્ડ લોસ હોય, એ બધું જે ભણવાનું છે બેઝિક કોન્સેપ્ટ તો કોમન છે. પછી એ બધું ભણી લીધા પછીથી બધી પોતાની જે પરીક્ષામાં અપિયર થવાના હોઈએ એ પરીક્ષાના પીવાયક્યુ છેલ્લા 25 પેપરો કરી નાખે એક વર્ષના. 25 ક્વેશ્ચનની બુક તૈયાર આવતી જ હોય છે, બેંક ઓફિસર માટે, બેંક ક્લાર્ક માટેની. એ પેપરો કરી નાખે તો એને ડેફિનેટલી, અને વિધિન ટાઈમ લિમિટમાં કરે તો એનું સિલેક્શન થઈ જાય, બધામાં કામ લાગી જાય. એ રેલવેની પરીક્ષા આપતા હોય તો એનું ભણવાનું બેઝિક તો કોમન રહેવાનું છે, ફક્ત એને રેલવેના પેપરો તૈયાર કરવાના છે. અને સિલેબસ બધાનો કોમન છે, તમારે અલગથી દરેક માટે વાંચવાની જરૂર નથી. સબ્જેક્ટની વાત કરીએ તો 10મા ધોરણ સુધીનું મેથ્સ, પછી 12મા ધોરણ સુધીનું ઇંગ્લિશ, ઓકે, અને જનરલ અવેરનેસ ઓફ સોશિયલ સાયન્સ અને બેઝિક સાયન્સ, જેનું ઇમ્પોર્ટન્સ એસએસસીમાં થોડું વધારે છે, રેલવેમાં છે, બેંકમાં એનું ઓછું છે. બેંકમાં ઓછું છે. બેંકમાં બેન્કિંગ અવેરનેસ ને કરંટ અફેર્સ કરી નાખે તો પણ પાસ થઈ જાય. અને ચોથું જે છે રીઝનિંગ એબિલિટી, કોમન સેન્સ છે. અને મોટી મુશ્કેલી એ છે કે સ્ટુડન્ટને આ પરીક્ષામાં ટાઈમ ફેક્ટર જે આપે છે એ બહુ અઘરું છે. 1 જ કલાકમાં 100 ક્વેશ્ચન કરવાના છે. હવે 1 કલાકમાં 100 ક્વેશ્ચન કરવા જાય તો સ્વાભાવિક છે એનું મુખ્ય કારણ શું થાય કે એના કેલ્ક્યુલેશનમાં ટાઈમ વધારે વપરાઈ જાય. સર, એના પર જ અમે લોકો એક યુટ્યુબ પર સર્વે કરેલો, અને સર્વેના પ્રમાણે એનું રિઝલ્ટ એવું તમને પૂછ્યું હતું કે તમને સૌથી વધારે ડિફિકલ્ટ પાર્ટ શું લાગે છે, તો એમનો લગભગ 60% ઉપર એમને એવું ઓપ્શન સિલેક્ટ કરેલો કે મેથ્સ અને રિઝનિંગ સૌથી અમને અઘરો સબ્જેક્ટ લાગે છે. અને અમારે સેકન્ડ સર્વે એવો હતો કે મેથ્સ અને રિઝનિંગમાં તમને સૌથી વધારે ડિફિકલ્ટ શું લાગે છે, મેથ્સ અને રિઝનિંગમાં શું ડિફિકલ્ટ છે, તો મોર દેન 55% લોકોએ એવો આન્સર આપેલો કે એમને સ્પીડ નથી આવતી, એટલે ટાઈમ ઓછો પડે છે. તો સર એનું શું સોલ્યુશન છે કે 20 મિનિટ આપી હોય સેક્શનની અને 20 મિનિટમાં 35 સવાલ અટેમ્પ્ટ કરવાના હોય, તો એ કઈ રીતે શક્ય છે? એટલે આખી આ જે બધી આપણે ડિસ્કસ કરી રહ્યા છે જે પરીક્ષાઓ, એ બધી પરીક્ષાનો પાયો જો કહી શકાય, મેઇન જેનો આધાર કહી શકાય, એ મેથ્સ રિઝનિંગ છે. એટલે મેથ્સ રિઝનિંગ જેને અઘરું લાગતું હોય એ લોકો આમાં આવવાના નથી. પણ ખરેખર એવું છે કે અઘરું લાગતું હોય એટલે અઘરું છે એવું નથી. અઘરું લાગતું હોય, પોતાની રીતે માની લીધું હોય તો ખોટું છે. એને પહેલા ટ્રાય કરવો જોઈએ અને પછી ખ્યાલ આવે કે નથી કરી શકતો, જુદી વાત છે. અને જો નથી કરી શકતા એનું બીજું એક કારણ એ છે કે 10મા ધોરણ પછી 11th અને 12thમાં લોકો કેલ્ક્યુલેટર ઉપયોગ કર્યો, અને કોલેજમાં પણ કેલ્ક્યુલેટર એલાઉ કર્યું છે. નોકરીની કોઈ બી પરીક્ષામાં કેલ્ક્યુલેટર એલાઉ નથી કરતા. એટલે બીજું શું, કેલ્ક્યુલેશન બધા સ્લો થઈ ગયા છે. અને તમે ઘડિયાળ અથવા ટેબલ્સ કહીએ આવડતા જ નથી. કોઈ સ્ટુડન્ટ તમે પૂછજો કે 13 કેટલા થાય, 13 કેટલા થાય, ના બોલી શકે. એની સાથે પેરેન્ટ્સ આવ્યા હોય ને એ બોલી દે કે આનું થાય.
એટલે આવી મોટી મુશ્કેલી છે, પણ એના બી સોલ્યુશન છે. એ સ્કૂલમાં જો ટેબલ ઘડિયા આવડતા હતા તો અત્યારે તો નોકરી મેળવવા માટે બધું શીખી શકીએ છીએ અને થઈ શકાય છે. પણ એ ભાઈ એમાં બી જો વધારે ટાઈમ લાગતો હોય તો એના માટેની નવા એપ્રોચ તૈયાર થયા છે. વૈદિક મેથ્સમાં અથવા એક ડિજિટ સમના કોન્સેપ્ટ છે, ડિજિટલ રૂટ તરીકે ઓળખીએ તો એનાથી કેલ્ક્યુલેશન બહુ ફાસ્ટ થઈ જાય. જે ક્વેશ્ચન 2-3 મિનિટમાં થતો હોય એ ફક્ત 36 સેકન્ડ આપણને આપે છે બેંક વાળા, રેલવે વાળા, SSC વાળા. 1 કલાકમાં 100 ક્વેશ્ચન એટલે 36 સેકન્ડમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનું. અને 36 સેકન્ડમાં કેલ્ક્યુલેશન થતા જ નથી. એવા કેલ્ક્યુલેશન મારો વિદ્યાર્થી ફક્ત 10 સેકન્ડમાં કરી બતાવે 36 સેકન્ડના બદલામાં. તો અને સર એવા વિદ્યાર્થીઓ કે જેને BA કર્યું હોય ને એવા લોકો પણ કરી શકે છે. અચ્છા, તો સર એનું શું રીઝન? તમારા વિદ્યાર્થીને તમે અલગ શું ભણાવો છો કે 10 સેકન્ડમાં સોલ્વ કરી આપે છે? એટલે એના માટે શું કે જનરલી માર્કેટમાં કેવું છે કે લોકો બજારમાં પુસ્તકો જુઓ. આજે હું જે બુક શીખું છું એ ક્વિકર મેથ્સ નામની બુક છે. એ બુકની અંદર 1500 ફોર્મ્યુલા આપેલી છે. આ 1500 ફોર્મ્યુલા તો જે સરે બુક લખી એને નથી આવડતી. Yes. એ સરને 100 થી વધારે ના આવડે. હા, એ તો મેથ્સના પ્રોફેસરે બુક લખી નાખી અને લોકોને ઇમ્પ્રેસ કરી નાખ્યા કે આ બુકમાં 1500 ફોર્મ્યુલા છે, ફટાફટ ડેટા ફીડ કરો એટલે તમારો આન્સર આવી જાય. પણ એ 100 ફોર્મ્યુલા યાદ રાખવી પણ અઘરું છે. એટલે મારે જે શીખવાનું છે ને એ વિધાઉટ બુક એની એ જ વાપરું છું. બુક સારી છે, કલેક્શન સારું છે, અને વેરાયટીઝ ઓફ ક્વેશ્ચન કોન્સેપ્ટ આખી ઇન્ડિયામાં એક જ એવી બુક છે કે જેમાં વેરાયટીઝ ઓફ ક્વેશ્ચન, ખાલી પર્સન્ટેજમાં જોઈએ તો 77 કોન્સેપ્ટ આપેલા છે. પ્રોફિટ એન્ડ લોસમાં 89 કોન્સેપ્ટ આપેલા છે. દરેકમાં પેટર્ન અલગ અલગ કરીને જે પોસિબલ વેરાયટીઝ બધી જ આપી દીધી હોય, પણ એમાં ફોર્મ્યુલા જે આપેલી છે બધી જ ફોર્મ્યુલા આપણે એબોલિશ કરી નાખી. ફોર્મ્યુલા વિના જ ભણવાનું, અને તે લોજિકલ એપ્રોચ છે. અને કેટલાક એવા છે કે જેમાં ડિજિટલ રૂટ, અને કેટલાકમાં એમાં ડિજિટલ રૂટ સેમ આવી જાય. કેટલીક વખત શું સમ ઓફ ડિજિટ જે કરીએ, ઓપ્શન 3 આપેલા હોય, 4 ઓપ્શન આપેલા હોય, એમાં 2 ઓપ્શનમાં સેમ ડિજિટ સમ સરખો જ થતો હોય, તો ત્યાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે આમાં તો સમજણ ના પડી, નથી ફાવતું. પણ એના બી સોલ્યુશન, એ માટેનું બહુ એટલું રિસર્ચ કર્યું, અને એનાથી કોઈ પણ વિદ્યાર્થીનો આન્સર ફક્ત 5 મેથડથી જ લાવી શકે. એક તો ડિજિટ સમ અથવા ડિજિટલ રૂટ્સ. બીજો એપ્રોચ છે એમાં સેમ ડિજિટલ રૂટ આવી ગયું તો પછી એપ્રોક્સિમેટ વેલ્યુથી એને ફટાફટ જવાબ શોધી શકે. જરૂર પડે તો લાસ્ટ ડિજિટથી પણ જવાબ મેળવી શકે છે. અને ક્યાંક જરૂર પડે તો રિઝલ્ટ એકદમ સ્કૂલમાં આપણે ભણી ગયા હતા વિભાજ્યતાની ચાવીઓ, ભાગાકારની ચાવીઓ. એટલે કોઈ પણ સર્કલનો એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો એ 2 વડે, 7 વડે અને 11 વડે ડિવિઝિબલ હોય. તો 2 વડે, 7 વડે, 11 વડે ડિવિઝિબલ હોય ત્યારે ડિવિઝિબલ રૂલ્સ જે હોય એ એને સારા આવડતા હોય તો એ પણ આપણે કરાવી શકીએ છીએ, અને ફેન્ટાસ્ટિક રિઝલ્ટ લાવી શકાય. તો સર ઇન્ડિયામાં માત્ર કદાચ લિબર્ટી જ એવું ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ફોર્મ્યુલા વગર ભણાવે છે મેથ્સ. તો હા, એના એટલે બજારમાં જે મોટા મોટી જે યુટ્યુબમાં મોટી મોટી કંપનીઓ યુટ્યુબ પર જે ચેનલ ચલાવે છે ને, એ લોકોએ બુકો બહાર પાડી છે. મેથ્સ વિથ ફોર્મ્યુલા, મેથ્સ વિથ બેઝિક ફોર્મ્યુલા, બધા ફોર્મ્યુલા જોવા મળે. પણ ખરેખર ફોર્મ્યુલાની જરૂર નથી હોતી, કારણ કે ઘણા લોકોએ બુકો બી બહાર પાડી હોય. મોટી એક બુક બ્રહ્માસ્ત્ર હેડિંગ આપી દીધું હોય, કોઈ લખે ધુરંધર, અને પછી અંદર ફોર્મ્યુલા હોય, અને ફોર્મ્યુલામાં પછી છોકરાઓ ભૂલી જાય એટલે કોન્ફિડન્સ તૂટી જાય. સૌથી મોટી મુશ્કેલી એ છે કે સ્ટુડન્ટની ફોર્મ્યુલા યાદ રહે જ નહીં, અને એટલી ફોર્મ્યુલાઓ વારંવાર કન્ફ્યુઝન થાય, અને પછી કોન્ફિડન્સ, પછી ફોર્મ્યુલા ભૂલી જાય તો કોન્ફિડન્સ તૂટી જવાનો છે. તો સર તમે વિધાઉટ ફોર્મ્યુલા જે ભણાવો છો એનાથી શું સ્પીડમાં કે થાય છે ફાયદો? ખૂબ જ ફાયદો થાય. સમજો કે જે ક્વેશ્ચન 2 મિનિટ થતો હોય, બેંક વાળા 36 સેકન્ડ આપતા હોય, તો એ જ ક્વેશ્ચન મારો વિદ્યાર્થી ફક્ત 10 સેકન્ડમાં, તે પણ કેટલાક તો એવા થાય કે વિધાઉટ પેન ફટાફટ થઈ જાય. અચ્છા, પેન વિના. પહેલામાં તો પેન લેવી જ પડે એવું હોય, છતાં પણ પેન વિના થઈ જાય. મારા સ્ટુડન્ટ એવું કહેતો હું કે પહેલા ક્વેશ્ચન બરાબર સમજી લો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે સમજ્યા વિના જો કર્યા, દોડી ગયા તો ફરી બધું ખોટું થવાનું છે, પાછા આવવું પડશે. એ સૌથી પહેલી કન્ડિશન છે કે ક્વેશ્ચન બરાબર સમજતા શીખવાનું છે, કોન્સેપ્ટ કયો છે તે. પછી ક્વેશ્ચન પછી એનું કેલ્ક્યુલેશન જે છે એનું લોજિક ક્લિયર હોય તો પછી કેલ્ક્યુલેશનમાં કંઈ વધારે કરવાનું રહેતું જ નથી. એટલે પેન વિના પણ વધારે સારા મોટા અઘરા કેલ્ક્યુલેશન કરવાના હોય તો પણ થઈ જાય. મારો વિદ્યાર્થી 4 ડિજિટ બાય 4 ડિજિટનો ગુણાકાર હોય ને, ઓપ્શન આપેલા હોય ને, તો 10 સેકન્ડમાં સિલેક્ટ કરી શકે. ઓપ્શન હોય તો, અને ઓપ્શન તો દરેક પરીક્ષામાં હોય છે.
કોઈ પણ પરીક્ષામાં ઓપ્શન તો હોય છે જ. સ્કૂલ કોલેજમાં નથી હોતું, 2 કલાક 3 કલાકનું પેપર હોય ત્યાં લખવા છે. નહીં, આમાં તો ઓપ્શન જ હોય જ છે. હા. અને સર એક બીજો એક પ્રશ્ન જાણવો હતો મારે. સર કેટલાક વિદ્યાર્થીઓ હોય છે કે જ્યારે ઘરે પ્રેક્ટિસ કરતા હોય કે બુકમાંથી આન્સર સોલ્વ કરતા હોય ત્યારે એમને બધા આન્સર સાચા પડતા હોય છે, અને જ્યારે એક્ઝામમાં જ્યારે આ પેપર આપે ત્યારે એમને એ લોકો રિઝલ્ટ નથી લાવી શકતા. એનું શું કારણ છે? એનું કારણ શું કે સ્કૂલમાં બધું ભણેલું છે, નવું કંઈ છે નહીં. નોકરીની પરીક્ષાઓમાં નવું કશું જ નથી. સ્કૂલનું બધું એઝ ઇટ ઇઝ મેથ્સ છે. એટલે ક્વેશ્ચન થોડું ઘણું પ્રેક્ટિસ કરે, આ બધું કરે તો એના ક્વેશ્ચનના આન્સર તો આવી જ જાય. પ્રશ્ન એટલો જ છે કે અહીંયા બેંક હોય તો 100 સોલ્યુશન હોય, બધાએ એને 1 કલાકના ટાઈમમાં 100 ક્વેશ્ચન કરવાના કયા હોય, તો ટાઈમ ફેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. એટલે ક્વેશ્ચન જ્યારે એનું સોલ્યુશન થઈ જાય, અને ઘણા વિદ્યાર્થીઓ અંધારામાં રહે છે. પોતાને ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો એટલે બધા ક્વેશ્ચન સોલ્વ કરી નાખતા થઈ ગયા, એટલે એને લાગે મારી તૈયારી બરાબર રાઈટ ટ્રેક ઉપર થઈ ગઈ છે. પણ ખરેખર પોતે અંધારામાં રહે છે, કારણ કે એ નથી માપતો કે મારે 1 કલાકમાં કેટલા ક્વેશ્ચન થાય છે. હવે 1 કલાકમાં કેટલા ક્વેશ્ચન જો માપ નહીં લે, નહીં મેજર નહીં કરે, તો અંધારામાં રહેશે. મને બધું આવડી ગયું. જ્યારે પરીક્ષા આપશે તારી એની સ્પીડ જ નહીં હોય, કે સ્પીડ તો અગત્યનું ફેક્ટર તો સ્પીડ હતી, અને સ્પીડ નથી તો એનો કોઈ મતલબ નથી. એટલે આન્સરનું ઇમ્પોર્ટન્સ કરતા ટાઈમ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ વધારે છે. અને સર ઘણા મિત્રો એવું બી કહેતા હોય છે કે જ્યારે હું મોક ટેસ્ટ ના આપું, ખાલી એમને બુકમાંથી પ્રેક્ટિસ કરું તો મારો સ્કોર સારો આવે છે, અને જ્યારે મોક ટેસ્ટ હું આપું વિથ ટાઈમ લિમિટ તો એમાં એમને સવાલ નથી સોલ્વ કરી શકતા, કે ટાઈમ જે આવે પ્રેશર એના કારણે એ લોકો આન્સર નથી લાવી શકતા. તો એનું સોલ્યુશન શું છે? એટલે ટાઈમ, એક વાત તમારી સાચી છે કે ટાઈમનું પ્રેશર આવી જતું હોય એટલા માટે થોડો પ્રેશરમાં આવી શકે, પણ એનાથી મોટી ઇફેક્ટ તો વધારે તો ક્યાં પડે છે કે એની જે સોલ્વ કરવાની જે ટેકનિક છે એ ટ્રેડિશનલ હોય અથવા ફોર્મ્યુલા બેઝ હોય તો એમાં ટાઈમ વધારે લાગે. ફોર્મ્યુલા કર્યા પછી બી એને કેલ્ક્યુલેશન તો લેન્ધી થાય છે. કેટલાક ફોર્મ્યુલા એવા છે કે એને બધું લેન્ધી થઈ જાય. તો એને ખરેખર તો શું જવું છે કે એને શરૂઆતથી જ્યારે મોક ટેસ્ટ આપતા પહેલા મોક ટેસ્ટ આપવી જરૂરી છે, કે મોક ટેસ્ટ વગર એ જીતી નહીં શકાય. પણ જો મોક ટેસ્ટ આપતા પહેલા એને એના એપ્રોચ જે છે એ લોજિકલ અથવા સ્પીડી નહીં હોય તો એ મોક ટેસ્ટનો કોઈ મતલબ નથી રહેતો. તો પણ એનો કોન્ફિડન્સ કંઈ વિધિન એનો સ્કોર જ નહીં થાય, એટલે કોન્ફિડન્સ તૂટી જવાનો છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે કે તમે ક્વેશ્ચન સમજતા શીખો, કોન્સેપ્ટ સમજી લો. ત્યારબાદ તમારા કેલ્ક્યુલેશન જે છે એ તમારા સ્પીડી કેમ કરવા જોઈએ. ક્યાંક તમારા કેલ્ક્યુલેશન સ્પીડી, ઘણી બધી મેથડો છે, અને એ બધી આપણે એડપ્ટ કરીએ તો જેમ કે 299 ગુણ્યા 301 કરવું હોય તો કરવાનું કંઈ નથી. 299 301 ની વચ્ચે નંબર કયો આવ્યો? 300. તો 300 નો સ્ક્વેર કરી નાખો, 90,000 થઈ ગયો, બરાબર. અને 299 અને 300 ની વચ્ચે ગેપ કેટલો છે? 1 નો. તો 1 નો વર્ગ શું થાય? 1. પેલામાંથી બાદ કરો એટલે સીધો જવાબ આવી જાય. આ બધી ટેકનિક બહુ મહત્વની છે સ્પીડ માટે. બહુ સ્પીડ બેસના હું એ લોકોને શરૂઆતમાં 16 લેક્ચર કરાવું છું, કારણ કે મારો દીકરો સ્પીડ મેથ્સમાં હોશિયાર હશે ને, બાકી બધું કરી લેશે. એન્ડ સર બીજું જાણવું હતું આપણે કે જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ તૈયારી તો પેલા 3-6 મહિનામાં લોકો શું ભૂલ કરતા હોય છે, કે એ ભૂલ એમને ના કરવી જોઈએ? તમને શું લાગે છે? પહેલી વાત તો એ છે કે જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે પ્રિપેરેશન શરૂ કરે છે, એટલે ખરેખર જેટલું એડવાન્સમાં તૈયારી હોવી જોઈએ. અને અત્યારે મોટાભાગના સ્ટુડન્ટ એવા બી જોયા ત્યારે શરૂ થઈ ગયું છે. 12th પાસ થયા પછી આજે યુપીએસસીમાં, જીપીએસસીમાં, બેંકમાં બધામાં એડમિશન લેવાનું શરૂ થઈ ગયું છે. એ લોકોની કદાચ મુશ્કેલી એક જ હોઈ શકે કે જે કોલેજ ભણતા હોય તે દરમિયાન ઠંડા પડી જાય તો સ્વાભાવિક છે કદાચ એ પછી આગળ પેલા ટોર્ટોઇઝ જેવું થાય. ટોર્ટોઇઝ આગળ જતું રહે, રેબિટ ઊંઘી જાય, એટલે એ ના થાય. એટલે શરૂઆતમાં જે સ્ટાર્ટ કરે છે ત્યારે થોડો વધારે ઉત્સાહિત હોય, અને પછી ધીરે ધીરે જ્યારે એને પેલા કમાન્ડ ના આવે, ફોર્મ્યુલા બધું ગોઠવવાનું આવે, વધારે બર્ડન લાગે, ત્યારે પછી ધીરે ધીરે કોન્ફિડન્સ તૂટતો જાય છે. એટલે ઉત્સાહ શરૂઆતમાં જે હોય, બહુ અતિ ઉત્સાહિત થવાની જરૂર નથી. સ્લોલી સ્ટેડીલી ધીમે 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 કમાન્ડ આવતો જાય તેમ સ્પીડ વધતી જશે, અને એ રીતે જ વધારે સારું આગળ વધી શકાય. યસ. અને સર
ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે સ્કૂલ કોલેજમાં ઘણા હોશિયાર હોય છે એને પછી એક્ઝામ નથી ક્રેક કરી શકતા. તો અમુક એવરેજ વિદ્યાર્થીઓ હોય છે એમને મનમાં સવાલ એવો હોય છે કે એક્ઝામ મારે આપવી ના આપવી. તો તમને લાગે છે કે સ્કૂલ કોલેજમાં રિઝલ્ટ જે છે તમારું એ ઇમ્પેક્ટ આપે છે તમારી આવડે છે કે નહીં આવડે એ એક્ઝામ ઉપર? હા, એટલે સ્કૂલનો પાયો સારો હોય તો સારું છે, પણ પાયો ન હોય તો એવા લોકો મેં જોયા છે કે BA ગુજરાતી કરેલો વિદ્યાર્થી મારો બેંકમાં ઓફિસર છે અને BA ઇંગ્લિશ વાળો પણ ઓફિસર છે. હા, નો ડાઉટ એને તકલીફ પડી શરૂઆતમાં. એને એક વર્ષ ટ્રાય કર્યો, બીજા વર્ષે ટ્રાય કર્યો, રિઝનિંગ સારું આવડે, ઇંગ્લિશ સારું, બધું જ આવડતું હતું. મેથ્સમાં એને તકલીફ હતી. તો મેં એને કહ્યું બેટા તું ગમે તે કર, મેથ્સમાં તને મારી પાસે બેસી જા, જેટલું બેસું બેસ, પણ તું એને ક્રેક કર. તો એને ત્રીજા વર્ષે ટ્રાય કરીને સીધો જ આજે બેંકમાં ઓફિસર થઈ ગયો. PNB માં છે, ઇંગ્લિશ વાળો. એ પહેલા તો બેંકમાં ઓફિસર થયો, એને પહેલા તો બેંકમાં લિબર્ટીમાં એ રિઝનિંગનો ફેકલ્ટી બની ગયો. અચ્છા. રિઝનિંગ સારું આવડતું, ઇંગ્લિશ પણ સારું આવડતું. મારે બે એવા સ્ટુડન્ટ જોયા છે કે BSc મેથ્સ કર્યું હોય, લિબર્ટીમાં આવ્યા હોય તો પણ ફેલ થયા. અચ્છા. BSc મેથ્સ કર્યું હોય તો પણ ફેલ થાય. કેમ કે એને એમ થાય કે આ ડિજિટલ રૂટ શીખવાડ્યું, ડિજિટ સમનો કેલ્શિયમ મેથડ શીખવાડી, તો એમાં એક ઓપ્શનનો સરવાળો 6 થતો હોય, બીજા ઓપ્શનનો પણ 6 થતો હોય, ત્રીજાનો 6 થતો હોય, તો આ બધું તો કન્ફ્યુઝન થાય, એટલે એ શીખ જ નહીં. એટલે એને પોતાને એને બધું એમ કે આ બધી મેથડ ખોટી છે. એટલે એને અર્લી ડિસિઝન જે લેવાનું હતું એના માટે થોડી ધીરજ હોય, પણ ઉતાવળ્યો હોય એ બસ કે મારે આ ખોટું જ છે. અને બધું પેલી બાકી સ્કૂલની મેથડ તો સારું કરતો હોય, બીજા ક્લાસમાં બીજા લોકોની સાથે શરૂઆતમાં તો એગ્રેસિવ હોય, સ્કોર સારો થતો હોય, બીજા કરતાં આવડતું જ હોય, એટલે પોતે સમજે કે બધું હું કરી શકું છું, એટલે પછી અહીંયા આવવાનું ઓછું કરી નાખે. અને છતાં પણ એનું સિલેક્શન ના થયું હોય, જે પેલા BA ઇંગ્લિશ વાળાનું થઈ ગયું. આપણે મોક ટેસ્ટની વાત કરી, તો સર મોક ટેસ્ટનું એનાલિસિસ કઈ રીતે કરવું જોઈએ? એટલે મોક ટેસ્ટમાં લખ્યા પછીથી આપણને જો સ્કોર જે થયો છે એ સામાન્ય રીતે લાસ્ટ યરનું જે કટ ઓફ હોય એની આસપાસથી થોડું ઘણું ઓછું હોય, તો આપણે એ જોવું જોઈએ કે જે ક્વેશ્ચન, કેટલાક એવા ક્વેશ્ચન હતા કે જે છોડી દેવાના હતા. ક્વેશ્ચન છોડે એ પણ જીતી શકે છે. જે ક્વેશ્ચનનું કેલ્ક્યુલેશન લેન્ધી હતું, પણ ખબર ક્યારે પડે, એને વધારે સારી પ્રેક્ટિસ કરી હોય, પેપર લખ્યા હોય વધારે, તો ક્વેશ્ચન જોઈને જ ખબર પડી જાય કે આનું કેલ્ક્યુલેશન લેન્થી થવાનું છે, તો એને છોડી દેવું જોઈતું હતું. કારણ કે એને છોડી દીધું હોત તો જે ક્વેશ્ચન છેલ્લે બીજા કંઈ છૂટી જ જવાના છે એ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા હોય. એટલે ક્વેશ્ચન કયો છોડી દેવો એ આર્ટ છે. અને એ પણ કેવું, એના માટે બે ડિસિઝન લઈ શકાય. કેલ્ક્યુલેશન લેન્ધી છે ક્યારે ખબર પડે, એ ટાઈપના ક્વેશ્ચન ભલે ઘરે કરીને ગયા હોઈએ, પરીક્ષામાં આવે તો છોડી દેવાના છે, પણ ક્વેશ્ચનને ઓળખી લીધો કે આનું કેલ્ક્યુલેશન લેન્ધી થવાનું છે, એમાં કોઈ શોર્ટકટ થાય એવું નથી, તો પછી એના માટે છોડી દઈએ. અને કદાચ શોર્ટકટ થાય એવું હોય પણ આપણને ક્લિક નથી થતું એ ટાઈમે, તો પણ એને છોડી દેવું. જેટલું જલ્દી છોડી દે એટલો ફાયદો થાય. રાઈટ. તો ક્વેશ્ચન છોડવી પણ એક આર્ટ છે, મતલબ કે આપણે ખબર હોવી જોઈએ કયો છોડી દેવો ક્વેશ્ચન. ક્વેશ્ચન છોડી દેવાની જે વાત થઈ, ક્વેશ્ચન જે છોડી દેવાનું જે હતું એમાં ક્વેશ્ચન પેપર લખી નાખીએ તો કોઈ વિદ્યાર્થી 35 માંથી 35 એટેન્ડ નથી કરી શકતો ટાઈમ મેનેજમેન્ટ હશે. તો સમજી લો કે છૂટી જવાનું હોય તો એવા 5 ક્વેશ્ચન તો છૂટવાના જ છે, તો 5માંથી કેવા છોડવા, જે આપણને લેન્ધી લાગતા હતા એ છોડી દેવાના. હા સર, આપણે સ્ટડી મટીરિયલ કેવું રિફર કરવું જોઈએ બેંક એક્ઝામ માટે ને બીજી પરીક્ષાઓ માટે? મટીરિયલમાં સામાન્ય રીતે જે લોકોને બહુ વધારે અનુભવ નથી હોતો, ફર્સ્ટ ટાઈમ ઝંપલાવતા હોય છે, એ લોકો શું કરે, બજારમાંથી ગાઈડ લઈ આવે. બેંક ક્લાર્કની ગાઈડ લઈ આવે, બેંક ઓફિસરની ગાઈડ લઈ આવે. કોઈ પણ ગાઈડ નોકરી માટેની હોય તો એમાં શું થાય, જેટલો સિલેબસ છે દરેક સિલેબસનું થોડુંક આપેલું હોય. જો ડેપ્થમાં આપે તો જેમ આખી ક્વિકર મેથ્સની બુક થઈ, રિઝનિંગની બુક થઈ, ઇંગ્લિશની બુક થઈ, એવી અલગ અલગ બુકો હોય તો સારી તૈયારી થાય. પણ જો ગાઈડ લીધી તો એમાં દરેકમાં જોઈએ એટલું બધું થોડું કટ કરીને, એને શું થાય, ગાઈડ કોના માટે બનાવી હોય કે જાહેર ખબર આવી જાય, વચ્ચે 1.5-2 મહિના 3 મહિનાનો ટાઈમ હોય, એ ટાઈમમાં તૈયાર કરવા માટે ગાઈડ બનાવતા હોઈએ. અને એ 3 મહિનામાં ગાઈડમાં એટલું 3 મહિનામાં પૂરું થાય એવી ગાઈડ બનાવવી પડે. અને એ ગાઈડમાં ડિટેલ બધું આપેલું ના હોય, બધી વેરાયટીઝ ઓફ ક્વેશ્ચન બધા ના આપેલા હોય, તો એ પાસ થવા માટે પૂરતું નથી.
હવે જે લોકોને તૈયારી સારી કરવી જ છે તો એ લોકોએ 1 વર્ષ પહેલાથી આપણી જાહેર ખબર આવવાની હોય એના 1 વર્ષ પહેલા તૈયાર કરી દીધી હોય તો લગભગ 7 મહિનામાં કોર્સ પૂરો થઈ જાય અને 4-5 મહિના એ જોરદાર પ્રેક્ટિસ કરી લે તો એક પરફેક્ટ તૈયારી થઈ ગઈ હોય. અને એમાં પછી કદાચ વખતે પ્રિલિમિનરી પાસ થઈ ગયા, મુખ્ય પરીક્ષામાં 1-2 માર્ક્સ ખૂટે તો ફરી બીજો એટેમ્પ કરવો પડે અથવા બીજી પરીક્ષા આવતી જ હોય પાછી. હવે ગવર્મેન્ટે શું કર્યું છે, સૌથી પહેલા પીઓની પરીક્ષા લેશે અને પછી ક્લાર્કની લેશે. એટલે શું થાય કે પેલો ક્લાર્ક પહેલા લઈ લે તો ખાલી જે પીઓ ક્લાર્ક વાળો પીઓ થઈ જાય, ક્લાર્ક જે પહેલા ક્લાર્કમાં પાસ થઈ ગયો બીજા વખતે પીઓ થઈ જાય તો ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી જાય. એટલે બેંકે શું ગવર્મેન્ટે એવું આવી દીધું છે, પહેલા પીઓ લઈ લેવાની અને ક્લાર્ક પછી રાખવાની. અને આ વખતે એવું કર્યું છે કે એસબીઆઈ પહેલા રાખવાની. એસબીઆઈ નો ક્રેઝ વધારે, સારો સેલરી વધારે, પર્ક વધારે છે તો એસબીઆઈ ને પહેલા લઈ લેવાની. એસબીઆઈ માં સિલેક્ટ થઈ ગયા એ પછી આઈબીપીએસ માં જવાનું નથી. જો આઈબીપીએસ પહેલા લેવી જાય ને એસબીઆઈ પાછળ લેવા તો જગ્યાઓ ખાલી પડી જાય. હવે જેમ જીપીએસસી વાળા પહેલા પરીક્ષા લઈ લે પછી ગૌણ સેવા રાખે તો સારું, જગ્યાઓ ખાલી ફરી ડબલ જગ્યાઓ ખાલી થઈ જાય. અને સર તમે જીપીએસસી મેન્શન કર્યું એટલે મને સવાલ એક આવી ગયો કે સ્ટેટ ગવર્મેન્ટ લોકો એક્ઝામ પર ફોકસ કરતા હોય છે અને પ્લસ બેંક આપતા હોય છે, તો શું એ પોસિબલ છે બંનેને મિક્સ કરવું કે પછી અલગ રાખવું જોઈએ? એટલે આમાં હું એવું માનું છું કે આપણે 2 ગોલ કરવા જઈએ તો એમાંથી એક જ ના થાય. પણ જનરલી વિદ્યાર્થીઓને વાત ગળે ઉતરતી નથી હોતી, કારણ કે એને તો જેમ ગમે તેમ કરીને નોકરી મેળવી જ લેવી છે એવું ધૂન મગજમાં અને જરૂરિયાત પણ છે, સ્વાભાવિક છે. એટલે થોડોક મિસગાઈડ થઈ જાય છે, લાલચમાં આવી જાય છે. હું પીએસઆઈ નું પણ ફોર્મ ભરું, બેંકનું પણ ભરું. હવે પીએસઆઈની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. સીની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે અને બીજી બધી કોન્સ્ટેબલમાં વધી ગયું છે. બધામાં મેથ્સ રિઝનિંગ મહત્વ ક્લાસ 3માં વધી ગયું છે. હવે એનું ક્લાસ 3 નું મેથ્સ અને બેંકનું એસએસસી નું ક્લાસ 3 નું મેથ્સ એ ક્લાસ 3 કરતા જુદું છે, થોડું એડવાન્સ, ઘણું એડવાન્સ કહી શકાય. એટલે તકલીફ ક્યાં પડે કે જીપીએસસી અથવા ગુજરાત ગૌણ સેવાની પીએસઆઈની પરીક્ષાનું જે મેથ્સ રિઝનિંગ તૈયાર કર્યું હોય અને બેંકમાં શરૂ કરે તો એને કંઈ મોટો ફાયદો થવાનો નથી. એના કરતાં બેટર કે ક્લાસ 3માં સારું ફોકસ કરી વધારે સારી પ્રેક્ટિસ કરી હોત તો ચાલી જાય. કારણ કે સીસીમાં પાસ થવું સહેલું છે કોના માટે, જેને મેથ્સ રિઝનિંગ સારું આવડતું હોય તે. પણ પ્રિલિમિનરી પાસ કરી પણ મેથ્સમાં જઈએ તો બધું જનરલ સ્ટડી, ગુજરાતી, ઇંગ્લિશમાં બધું ડિસ્ક્રિપ્ટિવ લખવાનું પણ છે, એ નહીં કરી શકાય. એટલે બધી તૈયારી એમાં પૂરેપૂરું પ્રિલિમ અને મેથ્સમાં પૂરેપૂરું ફોકસ એમાં જ કરે, કાં તો પછી બેંકમાં ફોકસ કરે. એક વખતે બેંકમાં પૂરું ટ્રાયલ કરી દે, એક વર્ષ ના થયું તો પછી ક્લાસ 3 કરે અથવા ક્લાસ 3 પહેલા કરી નાખે પછી આ કરે. પણ બંને જગ્યાએ કરવા જાય તો એક જ જગ્યાએ સિલેક્શન ના થાય. અને સર આ બેન્કિંગ એક્ઝામ માટે કોચિંગની રિક્વાયરમેન્ટ છે કે સેલ્ફ સ્ટડીથી થઈ શકે? સેલ્ફ સ્ટડી કરતા હોઈએ, આવડી જાય એવું લાગે અને પેપર લખે તો ઘણું બધું સારો સ્કોર પણ થઈ જાય. પર્ટિક્યુલર જે લોકો એન્જિનિયરિંગ કર્યું હોય, જે લોકોએ બીએસસી મેથ્સ કર્યું હોય, જેનો મેથ્સ ઉપર સારો કમાન્ડ હોય એ લોકો કરી શકે. પણ તકલીફ ક્યાં પડે, છેલ્લે 1-2 માર્ક્સ માટે બી સિલેક્શન તો અટકી જ જવાનું છે, 2-5 માર્ક. મારે ત્યાં એક વિદ્યાર્થી એવો હતો કે એને બીટેક કરેલું, મેથ્સ સારું હતું, એ બધા મોક લખતો હતો. મેં કહ્યું તું મોક તો લખાય છે પણ તને એવા કોઈ ક્વેશ્ચનના આન્સર તને આવી ગયા હોય પણ તને ટાઈમ વધારે લાગ્યો હોય તો બતાય કેવો ડિફિકલ્ટી છે. એ તો ઓવર કોન્ફિડન્સ હતો અને છેલ્લે આ વખતે પાસ થયો ગ્રામીણ બેંકમાં. તો એનું રિઝલ્ટમાં થયું એવું કે કટ ઓફ હતું 13.25 અને એને સ્કોર કર્યો 14.25. બીજા બધામાં સ્કોર સારો, એન્જિનિયર હોવા છતાં પણ 13.25 ની સામે 1 માર્ક્સ એનો વધારે આવ્યો અને સિલેક્ટ થઈ ગયો. હવે જો ને એક ક્વેશ્ચન ખોટો પડ્યો હોત તો 1 માર્ક્સ તો કપાયો હોત અને 0.25 ની પેનલ્ટી આવી હોત. તો થઈ ગયું હોત 14.25 માંથી 1.25 માઇનસ થઈ ગયું હોત તો એનો સ્કોર 13 થઈ ગયો હોત તો 0.25 થી નપાસ થયો હોત.
હા, એન્જિનિયર એને પહેલા તો પહેલા મેં કહ્યું હતું IBPSમાં તારી કોઈ ડિફિકલ્ટી મોકલતો જ નહીં, બધું આવડી જાય. SBI ની આપી તો પણ ફેલ. અને હા, પાસ થયો પ્રિલિમિનરીમાં, મેન્સમાં ના થયું. છેલ્લે RRBમાં મેન્સમાં ગોઠવાઈ ગયો. હજી કહ્યું છે તારા આગળ ચાલુ રાખ, SBI તારો ગોલ. અને એ હું માનું છું કરશે ખરો, પણ એને એટલીસ્ટ 1.5-2 વર્ષ બગાડી નાખ્યા. હવે ખાલી એક વિચાર કરો કે દોઢ વર્ષ જો બગડતું હોય તો 1.5 વર્ષમાં એનો સેલરી જે છે ખાલી ક્લાર્કનો ગણીએ તો 9 લાખ રૂપિયા ગયા 1.5 વર્ષમાં. ઘણું મોટું. 9 લાખ રૂપિયા નુકસાન થયું તો કોઈ ગણતું જ નથી. હા, એ તો એમ જ કે હું મને મળ્યું નથી ગણું છું. મળ્યું આપણા હાથમાં છે. આજે મળ્યું તો વહેલા મળતું હતું. Okay. સાયકોલોજી છે. તો સર આપણે કોચિંગ જે વિદ્યાર્થીઓ એફોર્ડ કરી શકતા ના હોય તો એમના માટે પછી શું એમાં ઓપ્શન છે? જે વિદ્યાર્થીઓ કોચિંગ એફોર્ડ ના કરી શકતા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, પણ એ લોકોએ શું કરવું છે? શરૂઆતમાં એનું બેઝિક સ્કૂલની પદ્ધતિ મુજબ અથવા બજારમાં પુસ્તકો મળતા હોય એ મુજબ ટ્રેડિશનલ પદ્ધતિ, ફોર્મ્યુલા વગર. ફોર્મ્યુલા તો બિલકુલ નકામી છે. ટ્રેડિશનલ પદ્ધતિ એને જે આવડતું હોય કરે, એની વખતે બેઝ તૈયાર થઈ જાય. અને મીનવાઇલ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ મહિને 5,000, 6,000ની કોઈ નોકરી શોધી, જ્યાં બજારમાં 10,000 ભાવ ચાલતો હોય ત્યારે 6,000માં નોકરી કરવા તૈયાર થાય તો રાખે કે ના રાખે? કે સાહેબ મને હું તમારે ત્યાં મને 6,000 જ આપજો, અને તે સાહેબ 6,000 ક્યારે આપજો? સંતોષ થાય તો જ આપજો. બસ બોલવાનું જોઈએ, કમિટમેન્ટ લેવું પડે માલિક જોડે. કમિટમેન્ટ, સાહેબ મને તમારે સાહેબ પૈસા નહીં આપો તો ચાલશે, 1 મહિનો સાહેબ હું તમારે ત્યાં કામ કરું, જોઈ જો, પછી મને ત્યાં એપ્રૂવ કરજો. એને ત્યાં માણસ 15,000માં કામ કરનારો માણસ હોય અને એટલું જ કામ એ કરી બતાવે 6,000માં, તો પેલા 15,000નો જોખમ થઈ જાય કે ના? અને પછી 4 મહિના નોકરી કરી લે તો 10,000 તો આપે ને, તો 40,000 તો આવી ગયા. પોતાને એફોર્ડ નહોતો કરી શકતો, એ કરી તો શકે ને. પણ હું એમ નથી કહેતો કે કોચિંગ લિબર્ટી મળે કોઈ પણ જગ્યાએ લે, પણ કોચિંગ જરૂરી છે. જ્યાં સ્પર્ધા હોય ત્યાં કોચિંગ ના હોય તો જીતવું મુશ્કેલ છે. જેમ કે સચિન તેંડુલકરની વાત કરો તો કોચિંગ લીધું હશે, કોહલીએ પણ લીધું હશે, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ લીધું હશે. એવરીવન. જ્યારે કોમ્પિટિશન હોય ત્યાં 1 માર્ક્સની અને 0.25 માર્ક્સની ફાઇટ કરવાની હોય ત્યાં કોચિંગ ઇઝ મસ્ટ. કોચિંગ એફર્ટ નથી કરી શકતા એવું તો કંઈ નથી. કેટલીક વાર આ જે ઘરમાં કોચિંગ એફર્ટ નથી કરી શકતા એને સમજો કે કોઈ એક્સિડન્ટ થાય તો શું કરે? એ વખતે 50,000નો ખર્ચો આવે તો તાત્કાલિક ગમે તેમ કરીને કરે જ ને. એ વખતે પૈસા નથી તો પણ કરવું જ પડે છે ને. એટલે હું એમ નથી કહેતો કે દેવું કરીને કોચિંગ લેવાય, કમાઈને કોચિંગ લેવાય. કમાય છે કોચિંગ ના લેવાય. પહેલા થોડું ઇન્કમ કરી લો પછી કોચિંગ લો, એવું તમારું? બાકી ઉધાર લઈ આવ્યા તો ગયા. અને પેલો સરાફી હોય તો તમારા બધા કપડા ઉતારી લે, દર મહિને પૈસા લઈને ઉભો રહી જાય. બિલકુલ બિલકુલ. પઠાણી વ્યાજ લે. યાર રાઈટ સર. સર આપણે ઓનલાઈન ને ઓફલાઈનની વાત થઈ તો મને એક વિચાર આવ્યો કે મારા ઘણા મિત્રો મળતા હોય છે જે તૈયારી કરતા હોય, તો એમની એવું કહેવું હોય છે કે અત્યારે શું યુટ્યુબ પર બહુ બધા ફ્રી કોર્સીસ ચાલે છે. યુટ્યુબ પર અત્યારે આખી મોટી યુનિવર્સિટી જેવું બની ગયું છે કે ત્યાં બધું ફ્રીમાં મળી રહે છે. તો ભાઈ એક પણ ટોપિક સર્ચ કરું, જેમ કે મને ઇંગ્લિશ નથી આવડતું તો ઇંગ્લિશ વિશે સર્ચ કરું તો ઇંગ્લિશમાં અઢળક ફ્રી વિડીયો મને મળી રહે છે. પણ એટલું બધું રિસોર્સિસ છે. પહેલા એવું હતું કે લોકોને ભણવું હતું પણ રિસોર્સિસ નહોતા. અત્યારે આપણે ભણવું છે ને એટલા બધા રિસોર્સિસ છે કે કન્ફ્યુઝ થઈ જાય છે. અડધો વિડીયો આ જોયો, અડધો વિડીયો મેં પેલો જોયો, અને એમાં ના આમાં કઈ મને લાભ મળ્યો કે ના પેલામાં લાભ મળ્યો. તો પછી 100%. હા, તો એક્ઝામ આનો આમાં થાય છે શું કે 1% ચેપ્ટર આ ફેકલ્ટી પાસે ભણવું, પેલા ફેકલ્ટી પાસે, બધા 5 ફેકલ્ટી પાસે પર્સન્ટેજ ભણવું ને કદાચ એક જ ફેકલ્ટીનું ભણેલું 5 વખત રિવિઝન કરી લેવું સારું. અને બીજું એક છે, એ બહુ ફેક્ટ વસ્તુ છે, વિદ્યાર્થીઓ થોડુંક સમજતા નથી કે યુટ્યુબ પર જે ફ્રી ભણાવનાર માણસ ભણાવે છે એ શું, એ બધું ફ્રી ભણાવશે તો એને ધંધો કેવી રીતે ચાલશે? એને ધંધો તો કરવો છે એટલા માટે ફ્રી ભણાવે છે.
કોઈને ફ્રી ભણાવવાની નવરાશ તો નથી, છતાં પણ ફ્રી ભણાવવાનો હેતુ તો એક જ છે કે એનું માર્કેટિંગ કરવું છે, એને લોકોના સ્ટુડન્ટ સાથે વધારે એડમિશન લેવા છે, એટ્રેક્ટ કરવા છે. તો એ નક્કી છે કે એને કંઈક ને કંઈક તો જે પેડ ચેનલમાં જે આપતો હશે એટલું પેલામાં ઓછું જ આપ્યું છે, પેડ બેચમાં જે આપ્યું હશે એટલું પેલામાં નથી આપ્યું. તો આવી પરીક્ષામાં પાસ થવા માટે 0.25 અથવા એક ક્વેશ્ચન ખોટો પડે તો નપાસ થઈ જવાય. તો પેલું યુટ્યુબમાં ફ્રી વાળું હોય ને પેલું પેડમાં હોય, એટલે ડિફરન્સ તો હારજીત કરી નાખે એવું. એટલે આજના વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી એક જ છે કે જ્યાં સુધી ફ્રી મળતું તેનું જોયા જ કરવું. સ્વાભાવિક છે, લાલચ થાય, પણ એને પોતાની કેરિયર માટે પોતે ચિંતિત થવું જરૂરી છે. અને ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે મને ફ્રી મળી જાય તો હું શા માટે કોચિંગ કરું. એક વિદ્યાર્થી એવો હતો, હમણાં મારે એડમિશન લીધું એને બીટેક કરેલું, એનું ત્રીજું વર્ષ હતું ત્યારે મને મળી ગયો કે પછી એને એક કંપનીનું ઓનલાઈન લીધું, પરફેક્ટ મજા ના આવી એટલે બીજી કંપની લીધું, એનું બીઈ પતી ગયું, ફરી પાછું મળવા આવ્યું કે સાહેબ હવે મારે તમારે ઓફલાઈનમાં આવવું છે. મેં કીધું તાર બેટા ત્યાં આગળ બધું તે વચ્ચે ઓનલાઈન લીધું તે મને વાત કરી હતી, તો પછી તમે શું તકલીફ શું પડી? કે સાહેબ રેગ્યુલર બેસાતું નથી, અને કેટલાક કોન્સેપ્ટ એવા છે કે હું તમારે ત્યાં મને ખાલી તમે ડેમો લેક્ચર હું જોઈ ગયો હતો, મને ઇમ્પ્રેસ થયો હતો, પણ મારી કોલેજ ડિસ્ટન્સ, મારી 100 કિલોમીટર દૂર મારી કોલેજ હતી, મારે ઓનલાઈન ભણવું નહોતું. તો પછી મેં એ તમારામાં જોડાઈ ના શક્યો. પછી મેં ઓનલાઈન પછી પાછળથી મને ઓનલાઈન જોડાવાનું મન થયું, તો એ બધું સારી કંપનીમાં લીધા, પણ છતાં મને એમાં કેટલી ફોર્મ્યુલા બેઝ થયું એટલે ખબર નહીં પડી. એટલે આવું એન્જિનિયર થયેલા વિદ્યાર્થીઓને પણ કેરિયર બની જતું હોય છતાં પણ ડિસિઝન બરાબર નથી લેવાતું, તારે એનું કેરિયર અટકી જતું હોય છે. અને એની સામે બીએ વાળા હોય ને, સિમ્પલી બીકોમ વાળા હોય તો પણ આજે બેંકમાં ઓફિસર થઈ જાય છે. 100% સાચી વાત. અને સર આમાં જે બધા છે અલગ અલગ સબ્જેક્ટ બેંકની એક્ઝામ માટે, તો તમને કેવું લાગે છે કે સબ્જેક્ટ અંડરરેટેડ છે? મતલબ એમાં જો થોડું ફોકસ કરીએ તો એમાં હાઈ સ્કોરિંગ આવે એવો સબ્જેક્ટ કયો છે? અંડરરેટેડમાં એવું છે કે જે નથી ગમતા સબ્જેક્ટમાં સૌથી મોટું ન ગમતો સબ્જેક્ટ લોકોને મેથ્સ છે. એનું કારણ કે એને જે પેટર્નથી શરૂ કર્યું હોય, બુકની પેટર્નથી અથવા કોઈ કોચિંગમાં જોયું હોય ફોર્મ્યુલા બેઝ, એટલે ક્વેશ્ચન અઘરો લાગે, એ સબ્જેક્ટ અઘરો લાગે છે. પણ જ્યારે એને વિધાઉટ ફોર્મ્યુલા કરાવીએ છીએ ત્યારે એ સબ્જેક્ટમાં પૂરો રસ લેતો થઈ જાય છે. અને વિચાર કરે ખાલું ક્લાસમાં બીએસસી મેથ્સ વાળાને જે આવડે એટલું મને આવડી ગયું છે, તો હવે તમારામાં કંઈક સ્પેશિયલ તાકાત આવી ગઈ છે, અને પછી વ્યવસ્થિત કરતો થઈ, એટલે એનો ડર જતો રહે છે. જે ખૂબ જ 2 મિનિટ લાગતી હોય કેલ્ક્યુલેશનની, આમ 10 સેકન્ડમાં વિધાઉટ પેન કરાવી નાખીએ તો પણ થઈ શકતું હોય, ત્યારે એનો કોન્ફિડન્સ ડિવેલપ થઈ જાય છે. પણ જો પહેલેથી એ નેગેટિવ વિચાર ન હોય, નહીં થાય વારે તો એ મેથ્સ આ તરફ વળ્યો જ ના હોય, તો એનું પોતાનું કેરિયર જોખમાય છે. એટલે પ્રશ્ન એટલો જ છે કે વિદ્યાર્થીઓએ વહેલી તકે તૈયાર થવાની જરૂર છે, અને વહેલી તકે એ લોજિકલ એપ્રોચ ઉપર જવાની જરૂર છે. એટલે સબ્જેક્ટનો ડર વ્યાજબી નથી. કોઈ પણ સબ્જેક્ટ અઘરો લાગતો હોય ને, એ કાયમ માટે અઘરો નથી હોતો. મેં તમને વાત કરી, મને સોશિયલ સ્ટડી નહોતું આવડતું, પણ જે વખતે જીપીએસસીમાં ફેલ થયો ને, અને 1 વર્ષની અંદર મેં જનરલ નોલેજમાં માસ્ટરી મેળવી લીધી, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ફટાફટ જીપીએસસીનું પેપર હોય તો 100માંથી 80 પ્રશ્નો લખી નાખતો. જોકે અત્યારે જેટલું અઘરું આવે એટલી વખતે એ મારી વખતે અઘરું નહોતું, એ બધું ફેક્ચ્યુઅલ હતું મારી. અત્યારે તો બધું એનાલિટિકલ આવે છે જીપીએસસીમાં પણ એટલું કહી શકાય કે જે લોકોને મેથ્સમાં, રિઝનિંગમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકોએ બેંકમાં, સ્ટાફ સિલેક્શન કમિશનમાં, LIC, SSCમાં જવું જોઈએ. અને જે લોકોને જનરલ નોલેજમાં સારો કમાન્ડ હોય એ લોકોએ જીપીએસસી, યુપીએસસી અને ગુજરાત સ્ટેટની પરીક્ષાઓમાં તૈયારી કરવી જોઈએ. યસ. અને સર હવે જે લોકોએ SBI PO 2026 માટે ફોર્મ ભરેલા છે, એમની પાસે ઓગસ્ટમાં છે પ્રિલિમ્સ, તો 2 મહિનાનો સમય છે પ્રિલિમ્સ માટે, અને સપ્ટેમ્બરમાં મેન્સ છે, તો 3 મહિના છે. તો હવે એમને તૈયારી કરવી હોય, માની લો કે એમને તૈયારી કરી નથી, તો હવે એ લોકો શું કરી શકે? એમનું શું ઓપ્શન છે હવે? હવે ટાઈમ જ ઓછો છે, પહેલી વસ્તુ એ છે. અને બીજી વાત, કોઈ પણ ભરતી પરીક્ષામાં એક વાત હું માનું છું કે દરેક વિદ્યાર્થીને કોઈ ને કોઈ સબ્જેક્ટમાં તકલીફ તો રહેવાની જ.
એટલે આ તો દરેક વિદ્યાર્થી મારું એક સજેશન છે, જે વિષય અઘરો લાગતો હોય એને શરૂઆતમાં સોલ્વ કરવું, ટ્રાય કરવું. પરીક્ષાના નજીકમાં ઘણા લોકો શું કરે, જે વિષય અઘરો લાગતો હોય એ છેલ્લું અઠવાડિયું તારે જોઈ લઈશું, એવોઇડ કરે, અને છેલ્લા અઠવાડિયામાં જે કરે તો થવાનું નથી નક્કી જ છે, અને એનાથી એડવર્સ ઇફેક્ટ થવાની, જે આવડતું હતું ને એમાં પણ એને લોસ થાય. એટલે જે સબ્જેક્ટ અઘરો લાગતો હોય એને પહેલા કરી નાખો, અને પરીક્ષા વખતે એને ટચ નહીં કરવાનું. પરીક્ષાનું અઠવાડિયું બાકી હોય ત્યારે ટચ જ નહીં કરવાનું. જેટલું આવડ્યું એટલું સારું છે, અને જે સારું આવડતું હોય એ છેલ્લા અઠવાડિયામાં કરવાનું, છેલ્લા અઠવાડિયા 2 અઠવાડિયા. આ પણ એક સફળતાની એક સ્ટ્રેટેજીનો જ ભાગ. કારણ કે નેગેટિવ ઇફેક્ટ સાથે માણસ ડિપ્રેશનમાં આવી જાય. આ બધું મને આવડતું જ નથી, આ બીજું આવડતું હોય તો પણ ભૂલી જશે. અને સર, જે કોઈ પણ એક્ઝામ હોય, કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થીઓની એવી કોઈ માન્યતા છે કે જે તમને લાગતી હોય કે આ વસ્તુ ખોટી છે, કોઈ મિથ હોય કે લોકો માનતા હોય કે આ વસ્તુ આમાં આ રીતે થાય, અને તમને લાગે છે કે આ વસ્તુ લોકોની માન્યતા ખોટી છે અહીંયા? હા, એટલે લોકોનું માનવું જે હોય છે ને એ કેટલીક વખતે પરફેક્ટ એના માટેનું એ લેવલ સુધી વિચારેલું પરિપક્વતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ ગામડામાં ભણ્યા હોય તો એમ લાગે મારું ઇંગ્લિશ અઘરું છે. હું ઇંગ્લિશ મીડિયમ ભણેલા છોકરાઓને જોઉં છું, મારે ત્યાં ઇન્કવાયરીમાં આવ્યા હોય ને, તો એની કોલેજનો સ્પેલિંગ લખ્યો હોય કોલેજ, COLLEG, એ ખોટું લખ્યું. ઇંગ્લિશ મીડિયમ ભણ્યા હોય તોય. હવે પેલો ગુજરાતી મીડિયમ વાળો ઇંગ્લિશ ભણ્યો પણ ચીપીને લખતો હોય, એને સારું આવડ્યું છે છતાં પણ એને ખબર ના પડે. આ થોડું કદાચ ભૂલ થતી હોય તો ઇમ્પ્રુવ થઈ શકે. આ મેથ્સ અઘરું લાગે છે, મોટા ભાગે લોકોને એવું લાગે કે મેથ્સ તો અઘરું જ છે, આમ છે, બધી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, ગણતરીઓ લાંબી થશે, અને એક જ પ્રશ્નમાં, એક જ ચેપ્ટરમાં 70 પ્રકારના પ્રશ્નો પૂછાય, આમ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો એનાથી અઘરું છે. આ બધું જે છે ને એક માન્યતાઓ છે. એક વખતે પાણીમાં ડૂબ્યા વિના ખબર ના પડે કે પાણી કેટલું ગહેરું છે. એક વખતે ડૂબીએ તો ખબર પડી જાય કેટલું તકલીફ વાળું છે, તરત જ ખબર પડી જાય. અને બધું જ કોઈ પણ સબ્જેક્ટ શીખવો હોય તો સાવ સહેલો છે. મારા એક ફેકલ્ટી છે જે ઇંગ્લિશ શીખવે છે, જેને કોલેજ જોઈ જ નથી, એવા સરને હું 1 મહિનાનો 3,30,000 પગારમાં ચેકમાં મેં સહીઓ કરેલી છે. જેને કોલેજ નથી જોઈ અને ઇંગ્લિશ ભણાવે છે, અને 3,30,000 એ મારાથી 15 વર્ષથી ભણાવે છે. 3,30,000 પગાર 1 મહિનામાં કોણ આપે? SSC પાસ, ઓલ્ડ SSC પાસ થયો હોય માણસ, અને એને ઇંગ્લિશમાં રાખે શું કામ? ઇંગ્લિશ વાળા મળતા નથી. શું કારણ સર એનું? હું ગાડો છું કે 3,30,000 આપી દઉં? એવું તો બિલકુલ નથી. તો મારા વિદ્યાર્થીઓને ખુશ કરી શકાય, રિઝલ્ટ લાવી શકે છે. એનો એક જ શોખ હતો, મને ઇંગ્લિશ કેમ ના આવડે. ઇંગ્લિશના ગ્રામરોની આખી ઘરે લાઇબ્રેરી બનાવી દીધી, અને વાંચ ઇંગ્લિશ જ કર્યું. આજે એ માણસ સુખી થઈ. મારે ત્યાં આયા તારી ગાડી નહોતી, અત્યારે જોરદાર ગાડી ફેરવે છે. એની મહેનત છે, મારો કોઈ ઓબ્લિગેશન નથી. પણ આઈ એમ પ્રાઉડ કે આ માણસ કોલેજ નથી જોઈ છતાં પણ ઇંગ્લિશ સારું ભણાવી શકે, ને એવા લોકો માટે મને ગૌરવ થાય. એન્ડ સર, આપણે વિદ્યાર્થીઓ માટે તો ઘણું કહ્યું વિડીયોમાં. પેરેન્ટ્સ જે છે એ લોકો બહુ ટેન્શનમાં હોય છે, વિદ્યાર્થીઓ કરતાં વધારે ટેન્શન એમને હોય છે, તો તમારે એમના માટે શું સલાહ છે? પેરેન્ટ્સની ચિંતા વ્યાજબી છે. પેરેન્ટ્સે દીકરા માટે જે કંઈ ખર્ચ કર્યો ને એમાંનું કંઈ લખી રાખેલું નથી. કોઈ ફ્રેન્ડને પૈસા આપ્યા હોય, ના આવ્યા તો તરત યાદ કરે ભાઈ પૈસા આવ્યા નથી. 10,000 રૂપિયા આપ્યા હોય તો આજે 2-6 મહિના થઈ ગયા એમ ગણી રાખે. આ દીકરા માટે તો 15 વર્ષ સુધી ખર્ચો કર્યા જ કર્યું. તો એક લાગણીઓથી કરેલું હોય, એક વાવેલું ઝાડ હોય, એમાં ફળ ઉગે એની રાહતો જુએ ને, અપેક્ષા તો રાખે. અને પેરેન્ટ્સની અપેક્ષા વ્યાજબી છે, પણ કેટલીક વખતે પેરેન્ટ્સનો પણ ભૂલ હોય, અને ઘણી વખતે સ્ટુડન્ટની પણ ભૂલ હોય છે. પેરેન્ટ્સની અપેક્ષા, લાગણી હોય એટલે એક્સપેક્ટેશન રાખે. પેરેન્ટ્સની જૂના જમાનાની પેઢી છે, એ જમાનાની પેઢીને થોડો ગુસ્સો, ગરમ થવાની, કહેવાની સ્ટાઇલ જુદી હતી, અને આજની નવી પેઢીને સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. બે મોટી પેઢી અને મોટો ટકરાવ આટલી બધી પેઢીઓમાં આ વખતની પેઢીમાં એવું થયું છે કે ટોલરન્સ પાવર ઓછો થઈ ગયો છે, અને પેલા પેરેન્ટ્સને ગુસ્સો આવી જાય છે. તો સ્ટુડન્ટ એવું કહ્યું કે મારા પપ્પા છે, ભલે ગમે તેટલા ગરમ થાય, મારે ચૂપ રહેવું છે.
એટલું એ કેળવે. અને પેરેન્ટ્સ એવું શીખે કે મારા દીકરા પાસે ગરમ થવું, ગુસ્સો થતો હોય એના કરતાં બેટા શું તકલીફ છે, ઇમોશનલ જો વાત કરવાની કોશિશ કરે તો દીકરો જરૂર એ પોતે નમ્ર થઈને પપ્પાને વાત કરે, પપ્પા અમારે આ કોર્સમાં ફાવતું નથી, મારે બીજો કોર્સ કરવો છે. મારા સનની વાત કરું, 10મા ધોરણમાં 89%, મારો નાનો દીકરો. 12 સાયન્સમાં ગયો, 11મા ધોરણમાં એના ટ્યુશન રાખવાના. મારા ઘણા બધા ધંધામાં બીજી હતો તો ટ્યુશનમાં રાખી ના શક્યો, લેટ થયો. પણ મારું નામ હતું 10મા અને 12મા ધોરણના પ્રિલિમિનરી પરીક્ષાના પેપરો બહાર પાડતો વર્ષોથી, એટલે બધા સાહેબ 12 સાયન્સ વાળા મને ના ઓળખે, મારા કાર્ડને ઓળખે. હું કાર્ડ મૂકું એટલે એડમિશન થઈ જાય. એટલે એ 4 સબ્જેક્ટના સારા ટ્યુશન કરાયા, પણ 12મા ધોરણમાં 35% આવ્યા, 10મામાં 89, 12મામાં 35. આજે એટલું બધું કેમ થયું? બધા ભાઈબંધ એવા મળ્યા, 11મા ધોરણમાં 12મા ધોરણ રખડી ખાધું. જ્યારે એ રિઝલ્ટ આવ્યું ત્યારે મારા વાઈફે કીધું બેલ્ટ લઈને ફરી વળો. એટલે મેં મારા વાઈફને કહ્યું તારે બેલ્ટ જોઈએ છે? એટલે મેં માર્યો નહીં. સામાન્ય પેરેન્ટ્સ મારતા જ હોય. કલાક પછી મારા દીકરાને અફસોસ થયો, મને મળવા આવ્યો કે સોરી પપ્પા, હું ફેલ થયો હોત ને તો સારું હતું. મેં એવું કેમ કે હું ફેલ થયો હોત ને પપ્પા તો આવતા વર્ષે 70% લઈ આપત, 35ના ડબલ કરી આપત. એ વખતે એક જ પરીક્ષા લેવાતી, બીજી પરીક્ષા નહોતી. એટલે મેં એને એમ કહ્યું કે 70% આવી ગયા બેટા, તું એની ચિંતા ના કર. ત્યારથી એના લાઈફમાં બદલાવ આવી. એટલે આ મોટી બંને પેઢી વચ્ચેનો જે ડિફરન્સ ઉભો છે ને એ પણ આ સફળતામાં મોટો રોલ ભજવતો હોય. એટલે આપણે કદાચ આપણો આ વાર્તાલાપ ઘણા પેરેન્ટ્સ જોશે તો તમારી મહેનત કામ લાગી જશે. બિલકુલ, એક સાચી વાત છે. એક પણ પેરેન્ટ્સ જો આને જોઈને કદાચ કંઈક ઇમ્પ્રૂવ કરે બરોબર. મારે ત્યાં દેખો આવે છે ને, પેરેન્ટ્સ આવે છે ઘણી વખત. દીકરો એકલો આવ્યો હોય તો કહું તાર પપ્પાને લઈ આવજે, મમ્મીને લઈ આવજે. અને એ વખતે વાત કરું ને તો એ લોકોનો બદલાવ એના લાઈફના ઘરમાં બદલાવ લાવી દેવાનો. મારો રોલ એના ઘરમાં બદલાવ લાવવાનો નથી, પણ હું તો ધંધાદારી માણસ છું, આમ જુઓ તો ધંધો કરું છું. પણ મને એમ થાય કે ના, ધંધો અગત્યનો નથી, જે મારા ઉપર આધાર રાખીને બેઠું છે એને હું શું આપી શકું. આને જે આપું તો મારો ધંધાની હું ચિંતા કરું એના કરતા મારો ધંધો એ લોકો જ વધારવાના છે. મારા ધંધાની ચિંતા કરવા જે હતું જ નથી. સર, કદાચ તમારે જો પરીક્ષા આપવાની થાય ફરીથી, મતલબ તમે પરીક્ષા આપીને તમારે જો પરીક્ષા આપવાની થાય, તમે 20 વર્ષના હો, તો તમે તૈયારી સ્ટાર્ટ કઈ રીતે કરો? સૌથી પહેલા તો આપણી અત્યારે અવેરનેસ આવી ગઈ છે સોશિયલ મીડિયાના હિસાબે, તો સોશિયલ મીડિયામાંથી પહેલા ઇન્ફોર્મેશન લઈ લઈએ કે મને ગમતા વિષયો અથવા મને ગમતી નોકરી કઈ છે, અને એમાં મને જે વિષયો જે પૂછાય એમાં વિષયો મારી પકડ કેવી છે, મારા વિષયોનું લાઇકિંગ, એ પોસ્ટ ઉપરનું લાઇકિંગ, આ બંને જોયા પછી હું શરૂ કરું તો એનું બેઝિક શરૂ કરી દઉં. બેઝ આપણને સારો આવડતો હોય તો જે કંઈ આપણી નબળી હોય, જેમ કે આપણને જનરલ નોલેજ ના ફાવતું હોય તો જનરલ નોલેજની સારી બુક લઈને એ બધા વાંચી લઈએ, અને પછી એની લેક્ચર પછી કોચિંગ માટે ટ્રાય કરવો જોઈએ. પણ બેઝ આપણો સારો, એક વખતે જાતે પણ રીડિંગ કરીને થઈ શકે. પણ એટલે આ બધું જાતે રીડિંગ કરવા જઈએ તો શું થાય કે ટાઈમ વધારે લાગે છે. એ ટાઈમ વધારે લાગતો હોય તો શું કરવું છે, FY, SY, TY એ દરમિયાન 1-2 વર્ષ આપણે જાતે તૈયારી કરી લીધી હોય અને પછી કોચિંગમાં જઈએ તો વધારે ફાયદો થાય. સીધા લોકો કોચિંગમાં આવે છે, એના બદલે થોડુંક બેઝ બનાવીને જો આવે, થોડું ઘણું જે સ્કૂલની એડિશન પેટેશન બધું એનું બેઝિક સમજો, એનું કન્ટેન્ટ કયા ચેપ્ટર છે બધું વાંચી થોડું બેઝિક તૈયાર કરીને આવ્યા હોય તો ડેફિનેટલી એને વધારે ફાયદો થાય, કોચિંગનો બધો સારો લાભ લઈ શકે. કાં તો પછી અહીંયા સીધું કોચિંગમાં આવે તો પછી રેગ્યુલર વ્યવસ્થિત રીતે બધું રોજના કલાક થોડા વધારે ફાળવીને રોજનું કામ નિયમિત કરી નાખે, રોજનું કામ નિયમિત કરી નાખે અને એની ટેસ્ટોમાં રિઝલ્ટનું પરફોર્મન્સ જે છે એ ઇમ્પ્રૂવ થવું જ જોઈએ, થયા જ કરે તો એને પણ વાંધો ના આવે. કે આપણે કોઈ વિદ્યાર્થીને તૈયારીની શરૂઆત હવે કરે છે તો એને 90 દિવસનો પ્લાન શું આવવો જોઈએ? ફર્સ્ટ
90 દિવસ કે મારો ફર્સ્ટ મહિનો આ રીતે રહેશે, બીજો મહિનો આ રીતે, થર્ડ મહિનો આ રીતે, તો એનો પાયો એકદમ મજબૂત થઈ જાય ને કોઈ પણ પરીક્ષા આપી શકે. બરાબર છે. એટલે સાચી વાત કહું તો 90 દિવસમાં કશું થાય એવું નથી, શક્ય નથી. પણ છતાં જેનો કોઈ તૈયાર બધા બેકગ્રાઉન્ડ તૈયાર થઈ ગયેલું હોય તો 90 દિવસમાં ઘણું બધું કરી શકે. સૌથી પહેલા એને જે ફાવતો સબ્જેક્ટ હોય એ ઓછો પીરિયડ આપે, એના ટાઈમ ઓછો આપે, અને જે અઘરો લાગતો એને ટાઈમ થોડો વધારે આપી દે, અને પછી ધીરે ધીરે જે અઘરો લાગતો સબ્જેક્ટ ટાઈમ ઓછો કરી નાખે, અને જે સબ્જેક્ટ સારો ફાવતો હોય એમાં ટાઈમ વધારે ફાળવી નાખે, તો ત્યાં સુધીમાં એનો કોન્ફિડન્સ ડેવલપ થઈ જાય. અને જે સબ્જેક્ટ અઘરો લાગતો હતો એમાં થોડું કટ ઓફમાંથી આવી જશે તો પણ ચાલી જશે, રિસ્ક ફેક્ટર નીકળી જશે. અને જે સબ્જેક્ટ સારો આવડતો હતો એ છેલ્લે કર્યું છે એટલે એમાં તો સારો સ્કોર થવાનો જ છે. યસ, ઓકે. એન્ડ સર, તમે જે વાત હમણાં કરી કે આપણે મેથ્સમાં મોટાભાગે વિધાઉટ ફોર્મ્યુલાસ ભણાવીએ છીએ, તો સર બીજું લિબર્ટી એકેડમીમાં 35 વર્ષ થઈ ગયા અત્યારે, બરાબર? તો બીજા કરતા તમે અલગ શું કરાવો છો ત્યાં વિદ્યાર્થીઓને? અલગમાં તો કેવું છે કે અહીંયા ફેકલ્ટી જે અમે સિલેક્ટ કરીએ છીએ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ફેકલ્ટી જો સારી હશે તો સ્ટુડન્ટને સારું મળશે. સ્ટુડન્ટનો રોલ છે, અને ફેકલ્ટીનો પણ રોલ છે, અને મેનેજમેન્ટનો પણ રોલ છે. આ 3 રોલ છે. 3 મજબૂત હોય તો એકેડેમીમાં સારું રિઝલ્ટ આવે. અને એનું કારણ એક જ છે કે મહેનત સ્ટુડન્ટ તો પોતે કરવાનો જ છે, પણ ફેકલ્ટીને સિલેક્ટ કરતી વખતે ખૂબ જોરદાર એના પેરામીટર પરફેક્ટ રાખેલા છે, અને એ પેરામીટર પસાર થાય તો જ ફેકલ્ટી બની શકે. 35 વર્ષ દરમિયાન જે અમારે ફેકલ્ટીનું સિલેક્શન જે છે એ અગત્યનું છે. આમાં 3 જાતનો રોલ છે. સ્ટુડન્ટનો પણ રોલ છે, ફેકલ્ટીનો રોલ છે, અને મેનેજમેન્ટનો રોલ છે. આ 3 જો પરિબળો બરાબર કામ કરતા હોય તો સંસ્થાનું રિઝલ્ટ આવે છે. જેમ કે ફેકલ્ટી સિલેક્ટ કરવાના પેરામીટર જે છે એ મેં જે બનાવ્યા છે અને મારો દીકરો પણ સંભાળે છે, એ કરે છે, એ જો પરફેક્ટ સચવાઈ રહે તો સારી ફેકલ્ટીઓ આવશે જ. ભલે એને સારું પેમેન્ટ આપવું પડતું હોય, એનું જે અમુક લેવલ સુધી એનો મીન્સ ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા ફેકલ્ટી હોય, એનો જે ટેસ્ટ લીધેલું હોય, એનું મીન્સ ડેમો લેક્ચર માટે એનું નોલેજ ડિલિવર કરવાની કેપેસિટી કેવી છે, આ બધા પેરામીટર જોઈ લીધા હોય તો પછી એ ફેકલ્ટી તરીકે ચાલી શકે છે. અને મટીરિયલની વાત કરીએ તો આખી કન્ટેન્ટ રાઇટરની આખી ટીમ છે, એ કન્ટેન્ટ સારું બનાવે છે. અને બાકી આખું જે સ્ટાફ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, ટેસ્ટ લેવાનો બધું જે અલગ અલગ ડિપાર્ટમેન્ટો કામ કરી રહ્યા છે એ પરફેક્ટ કરે. અને સ્ટુડન્ટ પોતે કામ કરતો બી હોય અને પોતે ના પણ કરતો હોય. કોઈ સ્ટુડન્ટ એબસેન્ટ થઈ જતો હોય તો એને ખાસ એની હાજરી જોઈને જરૂર પડે તો એને મેન્ટરશીપ આપીને એને બોલાવીને એનું રિયલ કોઝ શું છે, શા માટે એનો ઉત્સાહ તૂટી ગયો છે, એનો ઉત્સાહ કેમ તૂટી ગયો છે એ જાણી લઈએ ને પછી એના પેરેન્ટ્સને જરૂર પડે તો બોલાવીએ, અથવા એને પહેલાં એકલા જ બોલાવીએ. પેરેન્ટ્સને બોલાવવાની જરૂર નથી હોતી. પેરેન્ટ્સને બોલાવીશું તો છોકરો વધારે વિગ્રહ કરશે, કારણ કે મારા પપ્પાને ખબર પડી ગઈ ને, એના પપ્પાને ખબર ના પડે અને એવું રિપેરિંગ કરવાનું. અને સર, તમે એક શિક્ષક તરીકે બી ઘણો સમય આપ્યો છે સર, તો એઝ અ ટીચર તમારી ફિલોસોફી શું છે વિદ્યાર્થીઓને ભણાવવા બાબતે? એટલે એ જે ટીચિંગમાં આપણે હોઈએ તો કોઈ સ્ટુડન્ટને ના આવડતું હોય, બીજી વખત સમજાવીએ ના આવડે તો સ્વાભાવિક એની લિમિટ, ટીચર ફેકલ્ટીની લિમિટ આવી જાય. અને એને જે સ્ટુડન્ટને ઉત્સાહિત કરવાનું ત્યાં કટ થઈ જતું હોય છે. એટલે કે એ વિદ્યાર્થીમાં ધ્યાન ના આપે, પણ ખરેખર તો ત્યાં વધારે ધ્યાન આપવાનું. આ સ્ટુડન્ટ શીખવા તૈયાર છે તો એના માટે આપણે બીજા એફર્ટ્સ લગાવવા બદલેલું, જેને પર્સનલી મળીને વાત કરી શકાય, અથવા એને જે ક્વેશ્ચન સમજાવી દીધો હજુ એના બોટમ લેવલમાં જઈને સમજાવવું પડે. પહેલી વખત એવું કહ્યું હોય કે -4 × 4 કરી દીધું પ્લસ, તો એનો આન્સર આવશે 16, પણ -16 આવશે. એને ખબર ના પડતી હોય તો એના બેઝિક સિદ્ધાંતો શીખવાડવું પડે. પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ, માઇનસ પ્લસ હોય તો માઇનસ. એટલે સ્કૂલના સિદ્ધાંતો કેટલી વખત ના પણ ખબર હોય, પણ એ લાગે કેટલી 1 મિનિટનું કામ છે. પણ હવે આપણે એને કે નિગ્લેક્ટ કરી, આ તો તારે ઘેરથી કરીને આવવાનું હતું,
એમ કહીને છટકી જવું તો છટકી બી શકાય. અને બીજી વાત, આજનો એ વિદ્યાર્થીને સમજો કે કોઈ કોન્સેપ્ટ કોઈ સ્કૂલમાં બાકી રહી ગયું હોય તો એને કોન્ફિડન્સ ટકાવી રાખવા માટે એની સાથેનું આપણું વર્તન એવું હોવું છે કે જેથી એ પોતે થોડો ઉત્સાહિત થાય અને પાછું આગળ કોપઅપ કરી લે. યસ સર, રાઈટ સર. ઓકે સર, થેન્ક યુ સો મચ સમય આપવા માટે. અને આપણે હવે આ તમારો પણ આભાર. વિડીયો આ બધું સરસ આ સોસાયટીમાં અવેરનેસ માટેનો જે પ્રયોગ કરી રહ્યા છો આ બધું સારું, ઘણું સારું, બિરદાવવા જેવું છે. તમે આટલા બીજી હોવા છતાં પણ તમે આવા રસ લઈને આ પ્રોગ્રામ ટાઈમ પાડીને જે કરી રહ્યા છો સમાજ માટે બહુ બહુ બિલકુલ જરૂરી, અને એક આપણા પેરેન્ટ્સ માટે પણ એમ લાગે કે ના કે મારો દીકરો આવું કામ કરી રહ્યો છે એ દ્રષ્ટિએ પણ જરૂરી છે. સારું છે. સર, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ સર. વેલકમ. મેઇન સર શું કે 10 વર્ષ પહેલા જ્યારે અમે તૈયારી સ્ટાર્ટ કરી ત્યારે આટલું બધું અવેરનેસ નથી. અત્યારે બસ એ જ પ્રયાસ છે કે આપણે થકી કોઈને માહિતી મળે, એ જ અમારો પ્રયત્ન છે. સાચી વાત. જ્યારે મેં 77માં બેંક ક્લાર્કની બુક લખી સર, ત્યારે એક વખત પ્રશ્નો તમે કેવા હતા, 4 આંકડાની સંખ્યા વત્તા બીજી 4 આંકડાની સંખ્યા વત્તા 4 આંકડાની સંખ્યા, નીચે સરવાળો આપી દીધો હોય, વચ્ચેનો કોઈક નંબર ગાયબ કરી દીધો હોય, એ સંખ્યા કઈ આવશે શોધવાની. કોઈ એક આંકડો પહેલા 4 આંકડા, બીજા 4 આંકડા, ત્રીજા 4 આંકડા, 4 આંકડાવાળી 3 સંખ્યાનો સરવાળો આપી દીધો હોય, વચ્ચેનો એક નંબર ઉડાડી દે, શોધી કાઢો. આવું સહેલું સહેલું પૂછાતું હતું. પણ એ વખતની પેઢી માટે એ પણ 50 ક્વેશ્ચન ફટાફટ કરવાનું એમના માટે અઘરું હતું. રાઈટ. એ બુક મેં લખેલી ત્યારે મને આમ અત્યારે હું આ ભણાવતો હોઉં ત્યારે મને લાગે એ વખતે આવું બધી પૂછાતું તમે લખતો હતો બુક. તો એ વખતની પેઢી આ પેઢીમાં ડિફરન્સ તો જોકે છે જ, ટેલેન્ટેડ, પણ એ વખતની પેઢીમાં શું હતું કે હાર્ડ વર્ક હતા. અને અહીંયા અત્યારે જોઈએ ને કે થોડા નિરુત્સાહ જલ્દી થઈ જાય છે. રાઈટ સર. એનીવે, મજા આવી. યસ સર, બહુ મજા આવી સર. થેન્ક યુ સો મચ. અને સર, તમે તમારું બીજું જે શેડ્યુલ છે એમાં તમે સમય આપીને ખૂબ આભાર તમારો. સર, ઘણી તમારી માહિતી. સાથે મને મજા આવી. Yes, sir. તમે આજે તમારે પણ આટલી તમારી જવાબદારી, આટલી સારી બેંકમાં કામ કરી રહ્યા છો, છતાં પણ તમે આટલી આ એક્ટિવિટીથી સમાજમાં એક સારો ઉત્થાન અથવા એક સારો અવેરનેસ લાવી રહ્યા છો. બહુ સારું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. Thank you, sir. Thank you so much, sir. Thank you. ઓકે, વેલકમ. નાઇસ ટુ